કે 12મા ધોરણમાં 90% આવે ને એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને એન્જિનિયર અને ડોક્ટર બને. 15% ઓછા આવે ને, એટલે કે 75% આવે ને, એ કોમર્સ ફિલ્ડમાં જાય, કંપની ખોલે અને આ બંને જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, એટલે કે 60%, એ પબ્લિક લાઈફમાં જાય અને આ બંને જણા માટે કાયદા નક્કી કરે. અને છેલ્લે હસતા હસતા કહું છું, ઇટ્સ જસ્ટ અ જોક, અ કેઝ્યુઅલ લાઇટ મોમેન્ટ. હજી 15% ઓછા આવે ને, 45% અંડરવર્લ્ડમાં જાય ને આ ત્રણેયને કંટ્રોલ કરે. તમે તાલીઓ પાડીને રાજી થઈને 45-60ની કેટેગરીમાં આવવાનો પ્રયત્ન ના કરતા. પણ જસ્ટ અ લાઇટર વર્ડ. મારે એ એમ્ફેસિસ કરવો છે કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ અચીવમેન્ટ્સ એન્ડ એક્સલન્સ આફ્ટર યોર એકેડેમિક લાઈફ, આફ્ટર યોર એક્ઝામ્સ. એક્સિલન્સ માટે આ સ્કિલ્સ બહુ જ જરૂરી છે. અમેરિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, એન્ડ્રુ કાર્નેગી. એ જ્યારે ઇન ધ લાસ્ટ ડેઝ ઓફ હિઝ લાઈફ ડેથ બેડ ઉપર સૂતા હતા, ત્યારે ત્યાં પશ્ચિમના જગતમાં એક રિવાજ છે કે કોઈ આવા મોટા માણસ હોય, પ્રતિષ્ઠિત હોય, જીવનના અંત સમયમાં હોય, ત્યારે એના અંતેવાસીઓ હોય, અટેન્ડન્સ હોય, એટલે સાહજિક એમને પૂછે કે સર તમારી શું ઈચ્છા છે કે તમારા કોફિન ઉપર અમે શું લખીએ અથવા તમારા ટોમ્બ ઉપર અમે શું ઇન્સ્ક્રાઇબ કરીએ. ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે તમે એવું લખજો મારા ટોમ્બ ઉપર કે હિયર લાઇઝ અ મેન who during his lifetime employed and paid to people who were more intelligent than him. અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતાં વધારે બુદ્ધિશાળી માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો. એવું લખજો ને એવું લખેલું છે. એ શેનાથી બન્યું? સ્કિલ્સથી. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ છે ને, which is these three things: your personality, your attitude and your behaviors. It will count more than your academic qualifications. By your academic excellence you will be able to go to a certain point. Thereafter, by your experiences, by your talents, by your know-hows, by your back support systems, you can go to a certain level. But beyond a certain level, you will need your personality, your behaviors, your ethics, your attitudes to grow. કારણ કે તમને કામ કરતા કરતા 20 વર્ષ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જશે ત્યારે તમને એક વાતનો અહેસાસ થશે કે તમારી સાથે તમારી જ ઓફિસમાં તમારા સમકક્ષ 5 વ્યક્તિઓ છે જેની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પણ સરખું છે અને એક્સપિરિયન્સ પણ સરખો છે, અને 5માંથી એક જ જણાને પ્રમોશન આપવાનું છે અને આવવાનું છે. એ 5માંથી એકને જ આપવું એ ટોપ મેનેજમેન્ટ કેવી રીતે કન્સિડર કરશે જ્યારે બધાનું એકેડેમિક ક્વોલિફિકેશન, બધાનો એક્સપિરિયન્સ અને બધાનું પરફોર્મન્સ પણ સરખું છે? તો પછી એ 5માંથી કોણ આગળ જશે? તમારા એટીટ્યુડ્સ, બિહેવિયર્સ, એથિક્સ અને પર્સનાલિટી, એટલે તમારી સ્કિલ્સથી તમે આગળ જશો. આ તમને અત્યારે હું જે કહું છું એ અનુભવ નથી તમને, એટલે તમને એક સાહજિક લાગશે, પણ આફ્ટર 20 years you will come to know that this was absolutely right. હું તો જોઉં છું ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર્સમાં ફોર ટોક્સ. I meet n number of professionals from different fields, n number of corporates from different fields. I've learned this from them. કે હકીકત છે. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરજો. હવે શું છે હું તમને ટૂંકમાં સમજાવું એટલે તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ પિક્ચર તૈયાર થાય. ફર્સ્ટ ઇઝ યોર સ્કિલ વિથ પીપલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ લાઈફ. હાવ યુ હેન્ડલ વર્ક, આ સ્ટેટમેન્ટ હું બહુ બોલ્ડલી મૂકું છું. હાવ યુ હેન્ડલ વર્ક ઇઝ સેકન્ડરી ટુ હાવ યુ હેન્ડલ પીપલ. આ લઈને જજો, આમ હૃદય ઉપર કોતરીને જજો. હાવ યુ હેન્ડલ પીપલ એટ યોર વર્ક પ્લેસ
in your social circles, in your family counts more in your excellence in life than how you handle your work. That doesn't mean that you don't handle your work with excellence. એ તો કરવાનું જ છે, પણ બંનેનું જ્યારે પર્સન્ટેજ આવે ને, this counts out more. How you handle people. એટલે એની માટે તમારે જે વ્યક્તિઓ સાથે રાત દિવસનો નાતો છે, કામનો અથવા સંબંધોનો, એવી જે 15-25 વ્યક્તિઓ તમારા લાઈફમાં છે ને, એને ફૂલ્લી એક્સેપ્ટ કરીને ચાલવાનું, એને 100% એક્સેપ્ટન્સ આપવાનું લાઈફમાં. તમારા મોબાઈલમાં તો 200-500 નંબર હશે, 1000-2000 હશે, ઇટ્સ ઓકે. સંબંધો છે, સંબંધ છે, ઓળખાણો છે, ઇટ્સ ફાઇન. પણ એમાંથી 15-25 વ્યક્તિઓ નક્કી કરી રાખો કે આ 15-25 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારે જોઈએ, ફોર માય ગ્રોથ, ફોર માય પ્રોગ્રેસ, ફોર માય સક્સેસ. તો એ 15-25 વ્યક્તિઓ સાથે પછી કોઈ દિવસ આપણા તરફથી કોઈ પણ તકલીફ સંબંધોમાં કે કામમાં ન થવી જોઈએ. એના તરફથી થાય તો પણ આપણે મોટું મન રાખીને ચલાવી લેવાની. That is the first important aspect of the soft skill in your pursuit for excellence after your academics, after your exams. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપમાં હતા. ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક ભોજન લેતા હતા. તે વખતે સામે બેઠેલા સાહજિક વાતચીત થતી હતી. એમાં ડૉક્ટર શાહે કહ્યું કે સ્વામી, અમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને એની નેગેટિવિટી જોઈ, પછી એની નેગેટિવિટીમાં મારા મનમાં હંમેશા રહ્યા કરે છે કે આ વ્યક્તિ આવો. જ્યારે જ્યારે એને મળીએ ત્યારે અમારા મનમાં આ વાત આવી જાય છે. તમે આટલા બધા લોકોને મળો છો, એ લોકોની નેગેટિવિટી ખબર પણ હોય, એ લોકોને કોઈ નેગેટિવ પોઈન્ટ ખબર પણ હોય, છતાં તમે દરેકને પ્રેમથી મળી શકો છો, દરેકને સાથે વાતચીત કરી શકો છો, દરેક સાથે કામ કરી શકો. વોટ ઇઝ ધ રીઝન? પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ સોફ્ટ સ્કિલ શીખવાડી, જેના દ્વારા એ જીવનમાં આટલા સફળ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું જ છે, નક્કી જ છે કે હવે અહીંયા ઓફિસમાં આવ્યો એટલે ધીસ આર ધ 5-7 પીપલ, 10 પીપલ, 25 પીપલ એટ માય વર્ક પ્લેસ. મારે બધા સાથે કામ કરવાનું છે, દિવસમાં 8 કલાક રહેવાનું છે. જે વ્યક્તિઓ સાથે જીવનમાં આપણે પર્સનલ રિલેશન્સ છે, એઝ અ ફ્રેન્ડ, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ કઝિન, વોટ એવર, એવી વ્યક્તિઓ સાથે તમારે ફૂલ એક્સેપ્ટન્સ એટીટ્યુડ રાખવાનો કે એ વ્યક્તિમાં કદાચ વધારે અવગુણ હોય ને ગુણ ઓછા હોય તો પણ એના અવગુણ નહીં જોવાને ગુણનો જ સ્વીકાર કરવાનો. તો તમે સાથે રહી શકશો, તો તમે સાથે કામ કરી શકશો. નહીં તો પ્રોબ્લેમ્સ. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે, પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે. અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. ધીસ ઇઝ અ 100% રિયાલિટી. એને એક્સેપ્ટ કરે ને ભાઈ હવે એને જુઠ્ઠું બોલવાની આદત છે અને ખોટું રિપોર્ટિંગ બોસ નહીં કરે છે, મારે આ 2 વસ્તુથી એનામાં ધ્યાન રાખવાની છે, બાકી મારી સાથે જે કામ કરવાનું છે, મેં એક્સેલન્ટ પરફોર્મન્સ મારે આપવાનું છે, તો હું આવી રીતે કામ કરીશ. એના નેગેટિવ્સ જાણીએ એનો વાંધો નહીં, but don't allow the negatives of the person you are associated with to come on the fore, to come in the front and take control of your behaviors with him. આ અગત્યનું છે. અમને 1200 જણાને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. The range is from an ordinary Adivasi youth to a Harvard double graduate. બહુ મોટી રેન્જ છે. પણ અમે પ્રમુખ સ્વામી મહારાજને અમારા 1200 સાથે બધા સાથે ફાવે, બધા સાથે કામ કરી શકે. એ એમની વર્કિંગ રેન્જ કેવી કહેવાય? તમને ચપરાસી જોડે પણ કામ કરતા આવડવું જોઈએ અને સીઈઓ સાથે પણ કામ કરાવવું જોઈએ. એ સ્કિલ્સ વિચ ઇઝ કોલ્ડ રિલેશનશિપ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં પહેલી આ છે. ધેટ વિલ બી ધ પાથ ટુ એક્સેલન્સ આફ્ટર યોર એક્ઝામ્સ. અમે 1200 સંતો છે, એમાંથી 750 પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે.
અમારા 50થી પણ વધારે સંતો દે હેવ સ્ટડીડ ઇન હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, ડબલ MBAs થયા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે લાખ, 1.5 લાખ, 2 લાખ ડોલરનો સેલરી છોડીને સંત થયા છે. અને એવા પણ સંતો છે જે 2 ચોપડી ભણેલા છે અને આદિવાસી વિસ્તારમાં મોટા થયા, એવા પણ સંતો છે. We together are running the organization. We have inherited this very important soft skill from પ્રમુખ સાંઈ મહારાજ. આ તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી, આ બધા સંતોના બેકગ્રાઉન્ડ એજ્યુકેશન, એટલે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. તમને સંતોને જો ને લોકોને એમ થાય કે જરા જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય એટલે અહીંયા આવી ગયા છે. How many of you are under 29? Just raise your hands. 98% of you sitting in the audience are under 29. Yes? Ha ke na? So let me tell you, I finished my BE mechanical before you people were born. Okay? તમે જેટલા 29 કે 29 વર્ષથી નીચેના બેઠા છો ને, તમે આ પૃથ્વી ઉપર જન્મ્યા ને એ પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. ફ્રોમ BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર. જ્યારે અમારા વખતમાં ગુજરાતમાં 5 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. અત્યારે બિલાડીની ટોપની જેમ જે ગલીએ ગલીએ ખુલી છે એવું નહોતું.